ચૌહાણ આજે આપણે આ પ્લાન્ટ વિશે રાકેશભાઈ પોપરાણી પાસેથી આપણે શીખશું કે આ કેવી રીતના ખેતીની અંદર યુઝ થઈ શકે છે અને એને શું બેનિફિટ છે એ ભાઈ આપણે સમજાવશે. આપણે એને ક્વેશ્ચન પૂછશું વન બાય વન, તો એ આપણે એક્સપ્લેન કરશે. ઓકે, હાલો બોલો. મારું નામ રાકેશ પોપરાણી છે અને આ જે સેટઅપ તૈયાર કરેલ છે તે એક જમીનની અંદર બધા પ્રકારના જે ફર્ટિલાઇઝર હોય છે તેને મિક્સ કરીને પણ નાખી શકાય અને એનો અલગ અલગ રીતે પણ જમીનની અંદર નાખી શકાય. જે પાણી દ્વારા આપણે જ્યારે પાણી ચલાવીએ ત્યારે એમાં મિક્સ કરીને પણ નાખી શકીએ. આ છે જીવામૃત. જીવામૃતની અંદર દેશી ગોળ, ચણાનો લોટ, પછી ગૌમૂત્ર, ત્યારબાદ આવે છે આ અમૃત જળ. અમૃત જળની અંદર ગોબર ગેસ, ગોબર એન્ડ ગૌમૂત્ર અને પાણીને મિક્સ કરીને નાખવામાં આવે છે. આ છે છાસામૃત. છાસામૃતની અંદર છાશ, ગોળ અને આ છે બાયોચાર અને આ છે વર્મી કમ્પોસ્ટ, જેમાં પાણી એડ કરીને તમે એને પાણીની સર્ક્યુલેશનથી એને પાણીને નાખી શકો છો. અને આ તમે જોઈ શકો છો જે અળસિયા છે, આ અળસિયાનું ખાતર છે. આપણા તમે જે આવી રીતના જે પાઇપ બાંધેલો છે, આ ઊભો પાઇપ છે એનામાં હોલ છે. વોટ ઇઝ ધ મિનિંગ? એનો મિનિંગ શું છે? એમ આ પાઇપ રાખવાનો એના વોર્મ્સ ને એર મળે એના માટે છે. હા બરાબર. આ છે એર માટેનું પાઇપ, જેનાથી જે શ્વસન ક્રિયા જે જમીનની અંદર થવી જોઈએ તે પણ એમાં ઓક્સિજન એડ થઈને મળે. આ જે પાઇપ છે એટલે તમે શેનામાં આવી રીતના કેમ કે વોટ ઇઝ પર્પઝ શું છે એનો? એ પાઇપ લગાવવાનો મતલબ એ છે કે આ તમે જે બધા પ્રકારના અલગ અલગ ફર્ટિલાઇઝર છે તેને એક સાથે પણ રન કરી શકો છો અને સિંગલ પણ રન કરી શકો છો. વન બાય વન એમાં જે નળ રાખેલા છે કે તમારે જે જ્યારે તમારે જમીનમાં નાખવું હોય ત્યારે વન બાય કરી શકો. આ જે લિક્વિડ છે બરાબર છે, આ જો પાતળું ઘાટું છે અને આ બધા નળ છે આમ અહીંયા જાય છે. આ રેતી કેમ ભરેલી છે? જેના કારણે આ બધામાંથી સોલિડ ફોર્મમાં ના થાય અને બધું લિક્વિડ ફોર્મમાં આમાં આ સેન્ટ રેતી છે અને સ્ટ્રેનિંગ માટે ફિલ્ટર છે. એ ફિલ્ટર એટલા માટે રાખેલું છે કે ડાયરેક્ટ તમને લિક્વિડ બહુ ફોર્મમાં મસ્ત નીકળ્યું મળી છે શકે ફર્ટિલાઇઝર અને ડાયરેક્ટ આપણે યુઝ કરી હા, શકીએ. ડાયરેક્ટ તમે જમીનમાં પાણી દ્વારા ચલાવી જશો. આપી બહુ સરસ માહિતી છે, ખેડૂતો માટે બહુ ઉપયોગી છે અને ઓછા લેબર ચાર્જમાં ખેડૂતો કરી શકે છે. હાથ પણ બગડી શકે નહીં. એ સિસ્ટમમાં અમને બહુ સરસ લાગી છે અને આ દરેક લોકોને માટે સારો ઉપયોગ થઈ શકશે. ઓછી મહેનતે અને વધુ ગુણવત્તાવાળું આપણે કેમ મેળવી શકીએ તમે સમજાવ્યું તે બદલ તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ. વિલ સી અગેન. થેન્ક યુ.